અડધી વાટકી જેટલું દૂધ લઈ લઈશું. દૂધની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરી અને આવી રીતે એક મિશ્રણ તૈયાર કરી દઈશું. પછી આપણે એક પાકી કેરી લઈ લઈશું અને એને આવી રીતે કટ કરી લગભગ 1 વાટકી જેટલા આપણે કટકા તૈયાર કરી દઈશું કેરીના. તમે જોઈ શકો છો આવા કટકા કરી દેવાના. અને પછી આપણે 2 થી 3 કેરીનો આપણે રસ કાઢી દઈશું એટલે લગભગ 2 થી 3 વાટકી જેટલો રસ થઈ જશે. અહીંયા મેં 500 ml જેટલું દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. તેની અંદર આપણે જે થોડું અડધું એવું દૂધ ગરમ થાય એટલે પછી આપણે જે કસ્ટર્ડ અને દૂધ ભેગું કરીને જે મિશ્રણ બનાવેલું છે તે અંદર ઉમેરી દેવાનું. લગભગ 5 થી 6 મિનિટની અંદર સરસ મજાની એવી થીક કન્સિસ્ટન્સીવાળું આપણું દૂધ તૈયાર થઈ જશે. અહીંયા સ્વાદ મુજબ આપણે પહેલાં ખાંડ પણ ઉમેરી દેવાની, લગભગ 4 થી 5 ચમચી જેટલી. આ કસ્ટર્ડ ઠંડુ થઈ જાય પછી આપણે અંદર જે કેરીનો રસ કાઢેલો છે તે લગભગ 2 વાટકી જેટલો કેરીનો રસ અંદર ઉમેરી અને આવી રીતે બધું મિક્સ કરી દેવાનું. પછી આપણે જે કેરીના કટકા પણ કરેલા છે તે પણ અંદર ઉમેરી અને એને મિક્સ કરી દઈશું. આવી રીતે તમે જોઈ શકો છો. પછી એક સરસ મજાના બાઉલની અંદર આપણે એની અંદર કાઢી દઈશું. ઉપરથી આપણે કેરીના ટુકડા અને તૂટી ફૂટીથી ગાર્નિશ કરીશું. તો સરસ મજાનું મેંગો કસ્ટર્ડ તૈયાર છે. થેન્ક્સ ફોર વોચિંગ.